जय श्री कृष्ण बधा मित्रों ने। आज मारी चेनल रसोईनो करियावर एमां हूँ खीचड़ी बनावीश। एना माटे मैं 2 भागना चोखा अने 1 भागना मग लीधा छे, 1 वाटकी जेटला। हवे हूँ पाणी 2 लीटर जेटला पाणी ने गरम मूकीश। आपणे खीचड़ी बनावा माटे 2 लीटर जेटलुं पाणी चूला पर गरम मूकी दीधुं छे। आ रीते हवे आपणे तेने सीबू ढाकीने खीचड़ीने धोई लईशुं। આપણે ખીચડીને ધોવા માટે વાસણમાં ખીચડીને નાખી દીધી છે। આ સાઈઝનો વાટકો છે, તે કાંઠામાં ભર્યો છે। ટોસે ભરવો એટલે 2 લીટર પાણી જોઈ। આજે મેં થોડું ઓછું મૂક્યું છે। હવે આ ખીચડીમાં આપણે થોડું પાણી રેડીને આ રીતે હલાવીને સરસ રીતે ધોઈ નાખશું। आम सरस रीते धोई नाखवानी, पछी ते पाणी ने काढीने जावा देवानुं। आ रीते આપણે જે ચૂલા પર પાણીને ગરમ કરવા મૂક્યું હતું તે હવે બરાબર ગરમ થઈ ગયું છે। હવે આપણે જે ખીચડીને ધોઈતી તે ધોવા લઈ ગયા હતા, તે ધોઈને તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને તેમાં નાખી દઈશું। હવે આપણે તેમાં મીઠું ને હળદર ને તેલ ને તે નાખીશું। આપણે તેમાં 1 ચમચી હળદર, 1.5 ચમચી મીઠું, 1 પાવડું તેલ નાખીશું, જેનાથી ખીચડીમાં ઉભરાણ આવે પાણીની તે ન આવે। આપણે ચૂલા પર ખીચડીને મૂકીશું જેથી તે મીઠી થાય। ગેસ કરતાં તે વધારે મીઠી લાગે છે। હવે આપણે તેને સીબું ઢાંકી દઈશું ને ખીચડીને સળવા માટે મૂકી દઈશું અને બાળ કરતું રહેવું, રીતે ઢાંકી દેવી। આપણી ખીચડી સરસ રીતે સળી ગઈ છે, તો હવે આપણે તેને હલાવીને નીચે ઉતારી લઈશું। છેલ્લે આ રીતે મીડિયમ બાળ કરવાની, જેથી આપણી ખીચડી તળીએ ચોટી કે બળી ન જાય। હવે આપણે તેને આ રીતે હલાવી લઈશું। હવે તેને નીચે ઉતારી લઈશું। તેને હાંસીની મદદથી આ રીતે નીચે લઈ લઈશું। હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું અને તેમાં ઉપરથી 1 પાવડા જેટલું તેલ નાખીને હલાવી લઈશું, જેનાથી ખીચડી વધારે મીઠી લાગે છે। આપણે 1 પાવડા જેટલું તેલ નાખી લઈશું આ રીતે અને તેને સારી રીતે હલાવી લઈશું। પછી આપણે તેને ગરમા ગરમ પીરસી દઈશું। આપણે ખીચડીને ચૂલા પર બનાવી છે, તેને સળતા અડધી કલાક એટલે 30 મિનિટની વાર લાગે છે। ગેસ પર તે ચડ થઈ જાય છે, એટલે તમે થોડું ઓછું પાણી મૂકવું, તેમાં ગેસ પર થોડું ઓછું પાણી જોઈશે, આના કરતાં વધારે નથી જોઈતું। આપણે જો આ રીતે સરસ હલાવી લઈશું ને હવે આપણે તેને ગરમા ગરમ ગળ અને કઢી સાથે પીરસી દઈશું। તમે ઘી પણ નાખી શકો છો, ખીચડીમાં તેલ પણ નાખી શકો છો। ખીચડીને તમે છાશ, ડુંગળી, કઢી, ઘી ને ગોળ વગેરે સાથે ખાઈ શકો છો। આપણે તેને આ રીતે પીરસી દઈશું ગરમા ગરમ તાહાળીમાં। આપણે હવે ખીચડી ઉપર થોડું તેલ પાવડું એટલે કે થોડુંક અમથું એટલું તેલ નાખીને અને તેની સાથે 2 ગાંગડી જેટલો ગોળ મૂકીને આ રીતે પીરસી દઈશું। તેની સાથે ગોળ સરસ લાગે છે। આપણે કઢી સાથે પણ તેને ખાઈ શકીએ છીએ। તમે આમાં છાશ નાખીને પણ ખાઈ શકો છો, ડુંગળીના કટકા કરીને પણ ખાઈ શકો છો નાખીને, તે પણ સરસ લાગે છે। લીલા મરચાં તળેલા હોય તે પણ તેની સાથે ખાઈ શકો છો। આજે આપણે ખીચડીને ગોળ અને કઢી સાથે પીરસીશું। કઢીનો વિડીયો હું અલગ બનાવીશ। આપણી ખીચડી મગની દાળ અને ચોખાની તૈયાર છે।